2018ની અંદર ગ્લો ગ્રીન બાયોટેક કંપનીની સ્થાપના કરવામાં આવી હતી। એમની કંપની અને બાયોગેસ પ્લાન્ટ જે ગાયના ગોબર, છાણ, મૂત્ર વગેરે જૈવિક કચરાને ડીકમ્પોઝ અને ફર્મેન્ટેશન કરી મેથેન ગેસ બનાવી રહ્યા છે। ત્યારબાદ તેમાંથી નીકળતા પ્રવાહી અને એમને સાયન્ટિફિક એનરીચ કરીને ઓર્ગેનિક કાર્બન બનાવ્યો હતો। આ ઓર્ગેનિક કાર્બન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ હતો કે જ્યારે પણ અમે એ ખેતીને લાગતી પ્રશ્નોના સમાધાન ઢૂંઢતા હતા ત્યારે માત્ર ને માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં આવતી હતી કે જમીનમાંથી ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ દિવસે ને દિવસે ખૂબ જ ઓછું થતું રહ્યું છે અને એના ઉપાય માટે જૈવિક વૈકલ્પિક સિવાય કોઈ પણ વિકલ્પ ન દેખાતા અમે બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી બાયો સેલેરીને સાયન્ટિફિક રીતે સંપૂર્ણપણે જૈવિક કાર્બનમાં પરિવર્તિત કરી છે। મે 2025માં હાલમાં સરકારે ઓર્ગેનિક કાર્બન અને હાન્સર ફોર્મ કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ નામ આપ્યું છે અને આ કાર્બન જમીનમાંથી વપરાવાથી ખેડૂતોને જરૂરિયાત મુજબ તમામ પોષક તત્વોની પૂર્તિ થઈ શકે છે। રાસાયણિક દવાઓ અને ખાતરનો ઉપયોગ જમીનમાં ઓછો કરી શકાય અને ખેડૂતોને આવતી તમામ તકલીફોનું સમાધાન માત્ર આ ઓર્ગેનિક કાર્બન ધરાવતી ગ્લો લિક્વિડ ટોનિક પ્રોડક્ટ વાપરવાથી આવી શકે છે। જય માતાજી મિત્રો, મારું નામ ઠાકોર નરેશજી લહેરાજી, ગામ વડા, તાલુકો ઓગળ, જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત। આજે આપણે મારા મરચાના ફાર્મમાં ઊભા છીએ। 1 એકર જેટલું મરચાનું ફાર્મ છે। આ ફાર્મની અંદર સંપૂર્ણ રીતે વરસાદના કારણે મરચાં બગડી ગયા હતા અને જ્યારે મારે ગ્લો ગ્રીન કંપનીના માલિક ઝોહીરભાઈ સાથે વાત થઈ અને એમણે મને ગ્લો ગ્રીન બાયોટેકની ગ્લો ગ્રીન લિક્વિડ ટોનિક પાણીમાં આપવાની અને ગ્લો ગ્રીન લિક્વિડ ટોનિક પ્રીમિયમ સ્પ્રે ઉપર છંટકાવ કરવા માટેની બંને પ્રોડક્ટની વાત કરી અને એમણે મને પ્રોડક્ટ મોકલાવીને મેં જ્યારે મારા મરચાંની અંદર વાપરી ત્યારે ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે। આખા મરચાં ફરી સજીવન થઈ ગયા છે અને આપ જોઈ શકો છો આ મરચાંની અંદર જે બેઠક છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે અને અમારા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતો અત્યારે શાકભાજીની અંદર ગ્લો ગ્રીન વાપરી રહ્યા છે। અદ્ભુત રિઝલ્ટ કહી શકાય અને એ પણ ધરતી માતાને બચાવવાનો સંકલ્પ, માટી બચાવવાનો સંકલ્પ, પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો કઈ રીતે વળી શકે એવા સંકલ્પ સાથે ગ્લો ગ્રીન બાયોટેકે આ પ્રોડક્ટ બનાવી છે। હું ગ્લો ગ્રીન બાયોટેકની સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।